અમરેલી શહેરના હેબી ડેમ નજીક ખોડિયાર મંદિર પાસે આવેલ કૂવામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો. તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે આવી કૂવામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શહેરમાં ઠેબી ડેમ નજીક ખોડિયાર મંદિર પાસે કૂવામાં ડૂબી જવાથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવવાની જાણ ફાયર વિભાગને થતા ટીમે સ્થળે દોડી આવી કૂવામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને થતા ટીમે સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ફાયર વિભાગના હિંમતભાઈ બાંભણિયા અને પ્રવીણભાઈ ચૌહાણ, કૃષ્ણભાઈ ઓળકિયા, સૌજીભાઈ ડાબી, જયદીપભાઈ ઈસોટિયા સહિત દ્વારા મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતક 31 વર્ષીય ભાવિનભાઈ નટવરલાલ વિરાસ હોવાનું જાણવા મળી આવ્યું હતું. અશોક મણવર, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.